હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. વિશ્વની અંદર માત્ર હનુમાનજીનું એક જ મંદિર એવું છે જ્યાં પિતા અને પુત્ર એટલે કે હનુમાનજી અને મકરધ્વજજી આ મંદિર એક સ્વયંભૂ છે અને ખાસ અહીંનો ઇતિહાસ અલગ છે. આપણી સાથે બેટ દ્વારકા હનુમાન દાંડીના ટ્રસ્ટી શ્રી હેમા વાઢેર છે. હેમા, ખાસ જે હનુમાન જયંતિ અને હનુમાન દાંડીનું અનેરું મહત્વ શું છે, હનુમાન દાંડીનો ઇતિહાસ? આપણે આમ ઇતિહાસની બાબતમાં જોવા જઈએ તો આ સ્વયંભૂ પ્રગટ છે. આને કોઈ પ્રગટ કર્યા નથી, હનુમાનજીને કોઈ ઘડીને અહીંયા બેસાડ્યા નથી, સ્વયંભૂ પ્રગટ છે. એક વાત. બીજી વાત એ છે કે આ જે ટાપુ છે, આ આઇલેન્ડ છે, અને રમણદ્વીપ કહેવામાં આવે છે, અનુષ્ઠાનિક અને અવિનાશી ભૂમિ કહેવામાં આવે છે. અવિનાશી ભૂમિ ઉપર કોઈ પણ દેવ વસતો હોય તો એ સતત પોતે જ જાગૃત હોય, અને જાગૃત અવસ્થામાં એ હજારો નહીં લાખો લોકોને દર્શન દે છે. જેને દર્શન દેખાય છે એને બધાને પૂછો તો કેટલાયને અનુભૂતિ થઈ છે. હવે હું તો અહીં બધા વધારે દાખલા દઈ નથી શકતો, પણ એક દાખલો દઉં છું કે આજથી 150 વર્ષ પહેલાં કચ્છની અંદર એક ત્રિભુવનપાલ નામના લોહાણા સદસ્ય થઈ ગયા. એ ત્રિભુવનપાલ એક એવી વિરલ વ્યક્તિત્વ હતું કે એની વાત જ ન થાય. કચ્છના રાયે એને એ સેનાપતિ પદ ન સંભાળતા છતાં એને સેનાપતિ પદનો ઇલકાબ આપી દીધો હતો. અને જ્યારે ત્રિભુવનપાલ કોઈ પણ સામે રાજ્ય સામે લડવાનું થાય અને ત્રિભુવનને સેનાપતિ પદ સોંપે એટલે સામો રાજા એમને વગર લડાઈ હારી જતો. એટલો બધો બાવોશ સેનાપતિ ત્રિભુવનપાલ હતા. અને આમ વેપારી હતા. એના 160 વાણ હતા. એ દરેક વાહન જ્યારે નીકળે વેપાર કરવા આખી દુનિયામાં જાય ત્યારે પહેલું દર્શન કરવા 160 વાહન આ હનુમાનજીને આવતા. કારણ કે હનુમાનજી ઉપર ત્રિભુવનપાલને અપાર શ્રદ્ધા હતી. અને ત્રિભુવનપાલ જ્યાં જ્યાં ગયા છે ત્યાં એણે હનુમાનજીની મૂર્તિ બેસાડી છે. આફ્રિકાઓમાં જ્યાં જ્યાં ગયા છે ત્યાં પણ જ્યાં હનુમાન કોઈ દેખાય તો તમારે સમજી લેવાનું કે કચ્છના ત્રિભુવનપાલે આ મૂર્તિ બેસાડેલી છે. એટલે ત્રિભુવનપાલ હનુમાનજીનો અનન્ય ભક્ત હતા. અને એ અરસામાં આખા ભારતમાં જે 5 ગણ્યા ગાંઠા કહેવાય કેડી ઠાકરસિંહ ગ્રુપને, એવા ગ્રુપની અંદર એની ગણના થતી ત્રિભુવનપાલની. એટલે ટાટા બિરલા નહોતા તેડી કોઈ, આ ત્રિભુવનપાલ જેવા શ્રેષ્ઠીઓ હતા બધા. અને એણે ખૂબ, હજી તમે 100 વર્ષ પહેલાંના જૂનું બધું બાંધકામ તપાસો તો ક્યાંક ને ક્યાંક ત્રિભુવનપાલની તકતી નીકળે. લોહાણા સમાજમાં આવા તેજસ્વી અને સુરવીર જો કોઈ વ્યક્તિ થઈ ગયા હોય તો ત્રિભુવનપાલ આ હનુમાનજીને ખૂબ માનતા. જીવા ત્યાં લગી એના એક વાણ અહીંયા આવે દર્શન કરે હનુમાનજીને. એટલે આ દેરું ઉપર ધજા માટે થઈ અને એને દેખાતી નહીં એના વાણીઓને, એટલે ડેરાનું શૃંગ એણે થોડું ક્યાંક ઉપર લેવડાવ્યું છે. આજે એની ઉપર ધજા ચડે એટલે બહારથી દરિયામાંથી એના વાણવટીને દેખાય, દર્શન કરીને બધા જાય જ્યાં જ્યાં જવું અહીંયા. આ પ્રકારનું હતું. અને એ સજોડે અહીંયા સજીવન બધેને ઘણાને મળ્યા છે. કોઈ ભૂલા પડી ગયા, આગળ તો આ જંગલ હતું ઘાટ, આમાં ભૂલા પડી ગયા તેને હાથ જાલીને રસ્તો બતાવી દે. કોઈને એવું હોય, અમારે એક કંઈ નેવી કમાન્ડર આવ્યા હતા, એના દિલ્હીમાં મિલકત હતી, તો એના ઝઘડા હાલતા હતા, કોર્ટમાં કેસ હાલતા હતા. તો એના માતાજી અહીં સોપારી લીધી, અહીં સોપારીની માનતા થાય છે. હનુમાનજીની સોપારી લઈ જાય ને હનુમાનજીના રૂપિયાની પૂજા કરે એટલે હનુમાનજી એને આશીર્વાદ આપે જ છે. તો એ હિન્દી ભાષી હતા, વાંથી આવ્યા દિલ્હીથી, અહીં સોપારી લઈ ગયા અને વાં ગયા. બીજે દી એની તારીખ હતી કોર્ટમાં. જેવા કોર્ટની અંદર ગયા ત્યાં જજે ફેસલો દઈ દીધો કે આ તમારી મિલકત તમારી છે, આ બીજા કોઈની છે નહીં. એટલે વાંથી જ એણે મને ફોન કર્યો કે બાપુ, મારી ઈચ્છા છે ચોખા ઘીમાં તમે આજ બુંદી કરીને ખૂબ બાટો. મેં શું થયું, ગાંડો નથી થઈ ગયો ને? તો કે ના, હું જે સત્તાથી સોપારી લઈ ગયો હતો ને દિલ્હી પહોંચ્યો અને કોર્ટમાં ગયો તો ફેસલો આવી ગયો. એટલે આની તો કાંઈ વાતો બહુ થાય નહીં, અનેરી વાતો છે, તેજસ્વી વાતો છે, ચાંદીની જેમ ચમકે છે, સોનાની જેમ એ ફેલાય છે, આવું બધું છે. એટલે એની બહુ વાતો તો હવે બધા આખું જગ જાણે છે. હું શું કરું બીજું? બાપુ, ખાસ કરીને આજે 25 થી 30 હજાર લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, હનુમાન દાદા અને મકરધ્વજજીનો અન્નકોટ કરવામાં આવ્યો છે. શું કહેશો એ બાબત? હવે આ તો એક એનો વૈભવ છે. જુઓ, આપણે નજર સામે જે પોતાનો વૈભવ વધારતા આવે છે અને દિવસે દિવસે વધતો જ જાય છે.
પહેલાં 5,000 માણસો આવતા, પછી 10,000 થયા, 15,000 થયા, 20,000 થયા, 25,000 થયા. એટલે આમ વધતા જ જાય છે, વધતા જ જાય છે. શું એની બીજી શું વાતો કરી શકીએ? તો દ્વારકા ધૂળેટી સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર.